हेलो मित्रों, તમારું સ્વાગત છે અમારી ચેનલ નોલેજ ઝોનમાં અને અમારા વિડિયોને જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે બેલ આઇકોન પર છે તેના ઉપર પણ ક્લિક કરો જેથી કરીને અમારી નવી નોટિફિકેશન તમારા સુધી પહોંચે અને અમારા વિડિયોને લાઈક કરો અને શેર કરો। તો મિત્રો આજ આપણે જોવા જઈએ તો આજ આપણો મેન વિષય છે કાયદો। કાયદામાં મિત્રો જો જોઈએ તો આઈપીસી 1860 आईपीसी 1860 એટલે કે મિત્રો ઇન્ડિયન પિનલ કોડ 1860 જેમાં મિત્રો તમારે ખાસ કરીને જોઈએ તો આ પેનલનો સ્પેલિંગ જોવાનો રહેશે કારણ કે આપણે જો બોલીએ તો ઇન્ડિયન પિનલ કોડ અને એ જો લખાય તો આ રીતે લખાય છે PENAL જે તમારે ખાસ ધ્યાન દોરવાનું રહેશે। આને જો ગુજરાતીમાં જોવા જઈએ તો મિત્રો ભારતીય દંડ સંહિતા 1860 અથવા તો જો એને બીજું નામ જોવા જઈએ તો ભારતીય અધિનિયમ ધારો 1860। તો મિત્રો કાયદામાં કાયદા પક્ષની રચના થઈ 1837 માં કાયદા પક્ષની રચના થઈ અને આ કાયદો 1837 માં તેનો અહેવાલ સોંપાયો। ત્યારે અહેવાલ સોંપાયો ત્યારે તેના અધ્યક્ષ હતા લોર્ડ મેકોલે। અને ત્યારે ગવર્નર હતા લોર્ડ વિલિયમ બેન્ટિક। આ કાયદો 6 ઓક્ટોબર 1860 ના દિવસે બ્રિટિશ સંસદમાંથી પસાર થયો અને 1 જાન્યુઆરી 1862 ના દિવસે કાયદાનો અમલ થયો। જો મિત્રો આ તમારે ખાસ ધ્યાન દોરવાનું છે કે 1860 માં કાયદો પસાર થયો અને 1862 ના દિવસે કાયદો અમલમાં આવ્યો। જો મિત્રો આ 6 ઓક્ટોબર ને યાદ રાખવાની એક શોર્ટકટ ટ્રીક 1860 તેમાં 6 એટલે કે 6 તારીખ અને 0 એટલે કે ઓક્ટોબરનો તમારે યાદ રાખવાનો રહેશે જેથી કરીને 6 ઓક્ટોબર 1860 ના દિવસે કાયદો ઘડાયો અને 1 જાન્યુઆરી 1862 ના દિવસે કાયદો અમલમાં આવ્યો। આગળ જો જોવા જઈએ મિત્રો તો આઈપીસી માં કુલ પ્રકરણ 23+3 એટલે કે 26 કુલ ટોટલ પ્રકરણ છે અને 511 કલમ છે। તેમાંથી 3 પ્રકરણ પેટા છે જે કયા તો કે 5A જે છે ગુનાહિત કાવતરું અથવા અને 9A ચૂંટણી સંબંધી ગુના અને 20A પતિ અથવા પતિના સગા દ્વારા આપવામાં આવતો ત્રાસ બાબત। જો મિત્રો આગળ જોવા જઈએ તો કુલ ટોટલ પ્રકરણ 26 અને કલમ 511 છે જે તમારે ખાસ યાદ રાખવાનું રહેશે। આઈપીસી મિત્રો ભારતમાં સમગ્ર જગ્યાએ લાગુ પડે છે પણ એક રાજ્ય જમ્મુ કાશ્મીરને બાદ કરતા તમામ ભારતમાં આઈપીસી લાગુ પડે છે। જમ્મુ કાશ્મીરમાં આઈપીસી લાગુ પડે છે એટલે કે રણબીર પિનલ કોડ જે તમારે કદાચ નહીં પૂછાય પણ જો પૂછાઈ જાય તો આઈપીસી જમ્મુ કાશ્મીરમાં આઈપીસી લાગુ પડે છે। જો મિત્રો આઈપીસી ની કુલ કલમ 511 તેમાંથી 1 થી 120 સામાન્ય સમજૂતીની છે તથા 120A થી 511 જે ગુનો પ્લસ સજાની છે। તો મિત્રો હવે આપણે આઈપીસી ના પ્રકરણ તરફ જઈએ છીએ તો પ્રકરણ 1 નું નામ છે પ્રારંભ। જેમાં કુલ કલમ 1 થી 5 નો સમાવેશ થાય છે। પહેલા પ્રકરણમાં 1 થી 5 કલમનો સમાવેશ થાય છે। જો તેમાં કલમ જોવા જઈએ તો કલમ નંબર 1 અધિનિયમનું નામ
અધિનિયમનું નામ અને વિસ્તાર. જો મિત્રો આપણે આગળ ભણી ગયા કે અધિનિયમનું નામ છે ઇન્ડિયન પિનલ કોડ 1860 અથવા ભારતીય દંડ સંહિતા 1860 અને એનો વિસ્તાર તો કે જમ્મુ કાશ્મીર રાજ્ય સિવાય તમામ ભારતમાં આઈપીસી લાગુ પડે છે. કલમ નંબર 2 જોવા જઈએ તો ભારતમાં બનતા તમામ ગુના. ભારતમાં બનતા તમામ ગુના. ભારતમાં બનતા તમામ ગુના પછી જે ગુનો વિદેશી નાગરિક દ્વારા અથવા ભારતીય નાગરિક દ્વારા જો ગુનો કરવામાં આવ્યો હોય તો પણ તેને આઈપીસી લાગુ પડે છે. વિદેશી નાગરિકોને પણ જો ભારતમાં ગુનો બન્યો હોય તો તેને પણ લાગુ પડે છે. કલમ નંબર 3 ભારતીય નાગરિક દ્વારા ભારતની બહાર બનતા ગુના. ભારતની બહાર બનતા ગુના. જો કોઈ ભારતીય નાગરિક હોય અને તે વિદેશમાં જઈને ગુનો કરે છે તો તે જ્યારે પાછો ભારતમાં આવે ત્યારે તેના ઉપર આઈપીસી લાગુ પડે છે. પ્રકરણ નંબર 4 કલમ નંબર 4 એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ભારતના જળ સીમામાં બનતા ગુના. ભારતીય જળ સીમામાં એટલે કે જ્યારે આમ ભારત દેશની જમીન પૂરી થાય અને જ્યાંથી દરિયાની શરૂઆત થાય ત્યાંથી લઈને 12 નોટિકલ માઇલ સુધી 12 નોટિકલ માઇલ સુધી આઈપીસી લાગુ પડે છે. 1 નોટિકલ માઇલ એટલે 1.85 કિમી થાય. જ્યારે આ કાયદો અમલમાં આવ્યો ત્યારે 8 નોટિકલ માઇલ હતા પણ હાલમાં 12 નોટિકલ માઇલ છે. તથા જે ભારતમાં નોંધાયેલા જહાજ વિમાન તે પણ આઈપીસીમાં સમાવેશ થાય છે. તે 12 નોટિકલની બહાર હોય છતાં પણ તેને આઈપીસી લાગુ પડે છે કારણ કે તે જહાજ માટે વિમાન અથવા જહાજમાં ભારતમાં નોંધાયેલા હોવા જોઈએ. ત્યારબાદ કલમ નંબર 5મી કલમ એવું કહે છે કે ભારતમાં કોને આઈપીસી લાગુ પડતો નથી. તો એક તો પહેલા તો રાષ્ટ્રપતિને આઈપીસી લાગુ પડતો નથી. બીજું રાજ્યપાલને પણ આઈપીસી લાગુ પડતો નથી. ત્રીજું વિદેશી રાજદૂતો. ચોથું વિદેશી નેતા અને ભારતના સૈનિકો. જો મિત્રો ભારતના સૈનિકોને આઈપીસી લાગુ પડશે નહીં. એનો અલગ કાયદો છે કોર્ટ માર્શલ જે ભારતના સૈનિકોને લાગુ પડે છે. તેની સાથે આયા પ્રકરણ 1 પૂરું થાય છે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને પાસે જે નાનું બેલ આઇકન હોય તેને પણ દબાવી દો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચે.